મારી પર્સનલ લાઈફ વિશે એને મોસ્ટલી ખબર હોવાથી એણે મારો કોન્ટેક્ટ કરેલો છે અને એને ખ્યાલ પડ્યો છે કે હું ડિવોર્સી છું અને સિંગલ છું, એના કારણે એણે મારો કોન્ટેક્ટ કરેલો હતો. અને પહેલેથી જ એનો ઈરાદો એવો હતો કે આ વ્યક્તિ એકલી રહે છે તો હું આની સાથે આવી રીતના આગળ રિલેશન વધારું. જ્યારે હું 2012 અને 13 મેં સ્કૂલ જોઈન કરી ત્યારે એ વિદ્યાર્થી 10મા ધોરણમાં હતા. ફોરેનમાં આપણે સ્થાયી થવું છે એટલે એના માટે એણે મને જોબ બી મુકાવડાવી દીધી હતી મારી અને ફોરેન જવાની તૈયારી કરાવડાવી હતી. અને જ્યારે ખબર પડી સર કે એમની સગાઈ થઈ ગઈ છે, એમના મમ્મી અને એમના મંગેતર મારા ઘરે આવીને મારી સાથે બહુ બધી મને અપશબ્દો કીધેલા છે, ન બોલવાનું બોલેલા છે. અને એમના મમ્મી ખાસ એમના માતુશ્રી નીલેશ્વરી દેસાઈ જે મારા ઘરે આવીને મને ધમકાવી ગયા છે. એમના મંગેતર પણ આવેલા હતા મારા ઘરે અને મને એવું કીધેલું કે આમની સગાઈ થઈ ગઈ છે, તમે આને કેવી રીતના આને મારા છોકરાને તો પૈસાથી ફસાવ્યો છે. અને ખાસ કરીને મને એવું કીધેલું છે કે તું મને ઓળખતી નથી, એમના માતાએ તું મને ઓળખતી નથી, હું ગોંડલની ગુંડી છું અને રૈયાણીની દીકરી છું. અને એ પછી મને એવું કહે છે કે મારે એમની સાથે સગાઈ તોડી નાખવી છે. તમને તો ખબર છે પટેલમાં ચટ મંગની અને પટ બિહા હોય છે, તો મારે તમારી સાથે જો ખોટું કરવું હોત તો હું તમારી સાથે કેવી રીતના હું રહી શકું. આ લોકોએ મને ધરારથી મતલબ મારા પેરેન્ટ્સે મને ધરારથી સગાઈ કરાવી છે અને મારે એ સગાઈમાં મતલબ મારી સગાઈ તોડી નાખી છે અને મેરેજ તમારી સાથે જ કરવા છે અને મારે તમારી સાથે જ બહાર સ્થાયી થવું છે. પછી મેં પ્રેશર કર્યું કે યા તો તમે કીધું ત્યાં સગાઈ તોડો યા તો મારી સાથે રિલેશન પૂરા કરો. બરાબર સર, તો એણે એ ટાઈમમાં જેણે મને નંબર બ્લોક કર્યા, મારો કોન્ટેક્ટ કરવાનું બંધ કરી દીધું અને મારા ઘરે આવવાનું બંધ કરી દીધું. સર, ત્યારે હું એમના શોપે ગઈ અને શોપે હું જ્યારે ગઈ ત્યારે મને એના એવા શબ્દો કીધા કે હું તમને ઓળખતો નથી, તમે કોણ છો, અહીંથી નીકળ. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.